આજે મિત્રો એક આપણો નવો ટોપિક લઈને આવ્યા મિત્રો, તમારે ચેનલ સબસ્ક્રાઈબ ન કરો, સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. જય માતાજી મિત્રો. આજે આપણે વાત કરીશું મિત્રો કે યુટ્યુબમાં વિડીયો વાયરલ થતા નહીં અમુક મિત્રો. હા મિત્રો, તમારા વિડીયો કેમ વાયરલ નહીં થતા? કારણ કે તમે જે ટોપિક પર વિડીયો અપલોડ કરો મિત્રો એ ગલત ટોપિક ઉપર વિડીયો કરતા મિત્રો. કારણ કે જે ટોપિક પર વિડીયો તમારો ચાલતો નહીં મિત્રો અથવા વ્યૂ પર નથી આવતા મિત્રો, એનું સોલ્યુશન આપણે લઈને આવશે મિત્રો આજે. તો આજે 100% મિત્રો વિડીયો તમારો વાયરલ થવાનો છે ફાઇનલ. કારણ કે જે ટોપિક પર વિડીયો તમે બનાવો મિત્રો એ વિડીયો ટોપિક એ પ્રમાણે વિડીયો બનાવતા. જે ટોપિક તમે જોયો મિત્રો એ ટોપિક જે સમય વીતી ગયો મિત્રો એ ટોપિક પર વિડીયો આપણે બનાવવાનો. જે ટ્રેન્ડિંગમાં મિત્રો ટોપિક ચાલતો હોય મિત્રો એના પર વિડીયો બનાવો, અથવા આપણે ટ્રેન્ડિંગમાં કેવી રીતે ટોપિક ચાલતો હોય મિત્રો એની આજ બધી વાત મિત્રો કરીશું મિત્રો કે ટોપિક કઈ રીતે જોવો અથવા કઈ રીતે ટોપિક પર વિડીયો વાયરલ થાય મિત્રો, અને તમારી યુટ્યુબમાં અર્નિંગ સારી મિત્રો આવે મિત્રો. તો મિત્રો ત્યાં તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો. તો આપણે એક ટોપિક ગમે તે તમે યુટ્યુબ હોય અથવા ગમે તે તમે વિડીયો અપલોડ કરો મિત્રો, સોંગ હોય અથવા શોર્ટ વિડીયો તમે બનાવતા એનો ટોપિક મિત્રો પહેલાં યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેવાનું કે કયા ટોપિક ઉપર વિડીયો ટ્રેન્ડિંગમાં અત્યારે ચાલે છે ગમે તેનું મિત્રો. અથવા તમે વિડીયો શૂટિંગ કરતા હોય અથવા ગમે તે ટોપિક ઉપર વિડીયો મિત્રો વાયરલ થતો હોય, અથવા જે ટેકનિકલ મિત્રો ટેકનિકલને ખાસ મિત્રો કેવી રીતે વાયરલ થાય મિત્રો. તો તમારે જે યુટ્યુબ વિડીયો વાયરલ થતો હોય ટોપિક ઉપર, અથવા નવી રિઝન અથવા નવી જે પોલિસી મિત્રો યુટ્યુબમાં આવી હોય, અથવા એનો તમે વિડીયો બનાવી મિત્રો કે શું મિત્રો ફાયદો થાય અથવા કઈ રીતે નુકસાન થાય યુટ્યુબમાં, તો મિત્રો યુટ્યુબ ચેનલને અથવા તમે જે ટેકનિકલનો વિડીયો બનાવતા તો અથવા જે તમે એ માહિતી આપતા હોય મિત્રો એ પ્રમાણે વિડીયો મિત્રો બનાવો. તો જે ટ્રેન્ડિંગમાં ચાલતો હોય અથવા અત્યારે 2025માં અથવા ચાલતો હોય મિત્રો ટ્રેન્ડિંગમાં જે વાયરલ બીજા યુટ્યુબમાં થતો હોય મિત્રો એ પ્રમાણે તમે વિડીયો બનાવો મિત્રો તો તમારા 100% વિડીયો વાયરલ થશે મિત્રો, અને વિડીયોને વ્યૂ પણ સારા છે. તો આપણે જે યુટ્યુબમાં સર્ચમાં કે કયો વિડીયો જે ટેકનિકલનો હોય અથવા સર્ચમાં કે જે સોંગનો હોય અથવા વ્લોગનો હોય અથવા ગમે તે ટ્રેન્ડિંગનો મિત્રો વિડીયો ચાલતો હોય તો મિત્રો એ ટોપિક ઉપર વિડીયો તમે બનાવી મિત્રો અપલોડ કરશો તો મિત્રો 100% તમારો વિડીયો વાયરલ થશે મિત્રો. અથવા એ ટોપિક ઉપર વિડીયો થોડોક લોબો બનાવવાનો મિત્રો, તે જે ટેકનિકલનો વિડીયો બનાવીને તે 4 થી 5 મિનિટનો વિડીયો બનાવો મિત્રો. જો 2 મિનિટનો બનાવશે તો મિત્રો થોડુંક તમારે નુકસાન આવે, કારણ કે ડોલર ઓછા મળે મિત્રો, પૈસા પણ ઓછા મળે. તો આપણે 4 થી 5 મિનિટનો વિડીયો મિત્રો બનાવવાનો છે. અને જે ટ્રેન્ડિંગમાં તમે યુટ્યુબમાં સર્ચ મારો મિત્રો કે કયો યુટ્યુબમાં વિડીયો ચાલે છે ટ્રેન્ડિંગમાં, એ પ્રમાણે મિત્રો યુટ્યુબમાં વિડીયો કંઈક અથવા તમે યુટ્યુબમાં વિડીયો બનાવતા ના હોય તો અથવા કંઈ નોલેજ ના હોય મિત્રો તો તમને બીજાનો વિડીયો પણ જોઈને તમે વિડીયો બનાવી શકો મિત્રો. કારણ કે આ ભાઈ શું કહે છે મિત્રો એ પ્રમાણે મિત્રો તમે થોડુંક નોલેજ લઈને મિત્રો વિડીયો બનાવશો તો 100% તમારો વિડીયો વાયરલ થશે અને મિત્રો ટ્રેન્ડિંગમાં પણ વિડીયો મિત્રો રેડી છે. એટલે તમારી કમસે કમ મિત્રો 4 થી 5 મિનિટનો વિડીયો બનાવવાનો મિત્રો, અથવા 1 મિનિટથી નીચો નથી બનાવવાનો મિત્રો. 2 મિનિટથી ઉપરનો બનાવશો મિત્રો તો સારું રહેશે. 3 મિનિટનો અથવા 4 મિનિટ અથવા 5 મિનિટ અથવા મિત્રો 3 મિનિટથી 5 મિનિટના અંદર મિત્રો તમારે વિડીયો બનાવવાનો મિત્રો, અથવા નેચો બનાવવાનો છે. તો ટેકનિકલનો વિડીયો હોય અથવા વ્લોગ હોય અથવા શોર્ટ વિડીયો હોય મિત્રો તો શોર્ટમાં તો ચાલે મિત્રો, પણ લોંગમાં મિત્રો 5 મિનિટનો વિડીયો બનાવી શકશો મિત્રો. તો આપણે ટ્રેન્ડિંગમાં સર્ચમાં આવી મિત્રો ગમે તે જે ટોપિક ઉપર વિડીયો તમે બનાવો મિત્રો તો 100% તમારો વિડીયો વાયરલ થશે મિત્રો યુટ્યુબમાં. અને જે ટ્રેન્ડિંગમાં જે યુટ્યુબમાં વિડીયો ચાલતો હોય મિત્રો એ પ્રમાણે જે ટ્રેન્ડિંગવાળો વિડીયો બનાવી મૂકવાનો મિત્રો. ભલે તમે બીજા યુટ્યુબરે મૂક્યો મિત્રો પણ તમારે મૂકશો તો એ પણ તમારો ટ્રેન્ડિંગમાં વિડીયો ચાલશે મિત્રો. કારણ કે જે સર્ચમાં ચાલે મિત્રો એ વિડીયો તમારે 100% મિત્રો યુટ્યુબમાં સર્ચમાં મિત્રો જાય અને વ્યૂ પણ આવે અને ટ્રેન્ડિંગમાં વિડીયો પણ તમારો રેડી અને વાયરલ પણ થાય અને વ્યૂ પણ આવે. વોચ ટાઈમ પૂર્ણ થાય, વોચ ટાઈમે પૂરું થઈ જાય મિત્રો.